નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ પેન્શનને લગતા કામ થશે સરળ, કેમ કે મિત્રો પેન્શનો બાબતે નવું પોર્ટલ શરૂ કરવામાં આવે છે. તો તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શન કુછ ઓફિસરથી જોઈન થઈ જજો. તો ચાલો મિત્રો 10 મને બગા વિડીયોની શરૂઆત કરીએ છીએ. ગુજરાત રાજ્ય સરકારને પેન્શન બાબતે જે પેન્શનને આ કામ કરવું જરૂરી છે, આ નિયમનું પાલન કરવું જરૂરી છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો સર્વપ્રથમ આપણે આજના વિડીયોમાં જે મહત્વની બાબત જોવાના છીએ કે સરકાર પેન્શન માટે અતિ અગત્ય ઇન્ટિગ્રેટેડ પોર્ટલ શરૂ કર્યું છે. પેન્શન સેવાના ડિજિટલ કરવા અને પેન્શન કલ્યાણને વધારવા સરકારે પ્રયાસ કર્યો છે. આ 4 બેંકની પોર્ટલ સાથે જોડવાનું આવી રહ્યું છે. ઇન્ટિગ્રેટેડ પેન્શન પ્લેટફોર્મ શું છે, પેન્શન માટે ભવિષ્ય પોર્ટલ શું છે, આ 5 બાબત આપણે વિડીયોમાં જોવાના છે. વિડીયો સુધી બનાવી રહેજો. તો મિત્રો કેન્દ્ર સરકાર હાલમાં જે બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી પેન્શન માટે એક ઇન્ટિગ્રેટેડ પોર્ટલ શરૂ કર્યું છે. બેંક ઓફ ઇન્ડિયા રજિસ્ટ્રેશન પોર્ટલ 5 બેંકોનું પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસને એક જ વિન્ડોમાં જોડવામાં આવે છે. આ પોર્ટલ પર પેન્શન લાઈફ સર્ટિફિકેટનું સ્ટેટસ, માસિક પગારની સ્લીપ, ચેક અને ફોર્મ 16 સબમિટ કરી શકે છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા એક નિવેદન જણાવ્યું હતું કે પેન્શન સેવાને ડિજિટલ કરવા અને પેન્શનના કલ્યાણને વધારવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પગલું 5 બેંકોની પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સર્વિસની તેમની સેવાઓ માટે એક જ વિન્ડોમાં સુવિધા મળી છે, જેના હેઠળ તમે વિવિધ સુવિધાઓનો લાભ મેળવી શકશો. આ પોર્ટલ પર SBI, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક પોર્ટલ પર ભવિષ્ય પોર્ટલ સાથે જોડવામાં આવશે. આ પોર્ટલની સાથે પેન્શન સર્વિસ માટે સિંગલ સ્ટોપ સુધી પહોંચી શકશે અને જેવું તમે તેમની પેન્શન સ્લીપ, લાઈફ સર્ટિફિકેટ, ફોર્મ 16 જેવું વગેરે વિગત જોઈ શકશો. શું છે ઇન્ટિગ્રેટેડ પેન્શન પ્લેટફોર્મ? પોર્ટલ ખાસ કરીને પેન્શન અને પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમ સંપૂર્ણપણે ડિજિટલ કરવા માટે બનાવવામાં આવી છે. તેમજ તેનું મુખ્ય લક્ષણ પેન્શન સંબંધિત સર્વિસમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાનું છે. આ સિસ્ટમ સાથે સાથે પેન્શન પર્સનલ સેવાઓની વિગત સાથે સિસ્ટમ દ્વારા મેળવી શકે છે. જે પેન્શન ફોર્મ ઓનલાઈન જમા કરી શકાય છે. પેન્શન તેમની પેન્શન મંજૂરી પ્રગતિ વિશે SMS અથવા ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવે છે. પોર્ટલમાં ભવિષ્ય પોર્ટલ અને ઓનલાઈન ફરિયાદ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે. તો મિત્રો ભવિષ્ય પોર્ટલ શું છે? ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ. ભવિષ્ય પોર્ટલ જેવા વિવિધ માધ્યમો દ્વારા પેન્શનનું ડિજિટલ સમાધાન કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યના પ્લેટફોર્મ પોર્ટલનો એક મુખ્ય ઘટક છે, જેનો ઉદ્દેશ્ય પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ્સ એન્ડ ટુ એન્ડ ડિજિટલાઇઝેશન અને કરવાનો છે. જે નિવૃત્ત વ્યક્તિ તરફથી ઇલેક્ટ્રોનિક રીતે PPO ઇસ્યુ કરવા અને ડિજિલોકરમાં જાય ત્યાં સુધી ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે. અને ભવિષ્ય પ્લેટફોર્મ 1 જુલાઈ 2017ના રોજ દરેક સરકાર વિભાગને માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.